नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। लालगेट पुलिस ने चोरी करने वाले आरोपियों को गिरफ्तार किया। ये आरोपी ऑटो रिक्शा में बैठते समय यात्रियों की नजर चुकाकर चोरी करते थे। ये लोग जेब, पर्स और बैग से नकद रुपए और मोबाइल फोन चुराते थे। पुलिस ने फारूक हारून भाई शेख और खोजेम फकरुद्दीन वोरा को गिरफ्तार किया है। पुलिस ने रिक्शा से 20 मोबाइल फोन जब्त किए हैं। पुलिस ने रिक्शा समेत कुल 1.50 लाख रुपए का माल बरामद किया है। गिरफ्तार आरोपी खोजेम फकरुद्दीन वोरा के खिलाफ चौक बाजार में 2 और पांडेसरा थाने में 2 मामले दर्ज हैं। फारूक रोक के खिलाफ पांडेसरा पुलिस थाने में 2 मामले दर्ज हैं। ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળે કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં 2 ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે। બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હાरून શેખ બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અમઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત ₹80,000ના મળી આવે અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા। એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે। બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે। હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। देखते रहिए द हिंद 24 न्यूज।